એશિયન પેઇન્ટ્સ આજે ફોકસમાં રહેશે કારણ કે સીસીઆઈ તપાસ કરી શકે છે જે સૂત્રો તરફથી સમાચાર છે ટૂંક સમયમાં જે એશિયન પેઇન્ટ્સ પર એક ઔપચારિક તપાસ થઈ શકે છે. બિરલા ગ્રુપે એશિયન પેઇન્ટ્સ પર ગેરવર્તણૂકનો જે આક્ષેપ લગાડ્યો છે કઈ રીતે વ્યૂ રહેશે આ તો કદાચ સેન્ટિમેન્ટલ અસર આવી શકે પરંતુ ચાર્ટ સેટઅપ એશિયન પેઇન્ટ્સનું કેવું છે? સો એશિયન પેઇન્ટની આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી સ્ટોકમાં એક રિકવરી આવવાના આપણને સાઇન દેખાઈ રહ્યા હતા પરંતુ અગેન કશે ને કશે 2450 2400ના લેવલની ઉપર સસ્ટેન નથી થતું ને સ્ટોક ફરીથી એના પ્રીવિયસ બોટમની આજુબાજુ ટ્રેડ કરે છે. બધી જ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસના નીચે ટ્રેડ કરે છે. બીજી તરફ તમે મોમેન્ટમ ઇન્ડિકેટર જોશો એ પણ અત્યારે બેરિશ ઝોનની અંદર છે. તો કશે ને કશે દેર આર વેરી ગુડ ચાન્સીસ કે અહીંયાથી આપણને જો 2200નું લેવલ હોલ્ડ નહીં થાય તો ફર્ધર ઘટાડો આવી શકે એવું લાગે છે. તો નવી ખરીદારી માટે તો મારા હિસાબથી વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. જેમની પાસે પણ છે એમણે 2200નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ. 2200નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી શકો છો એશિયન પેઇન્ટ્સ માટે. આ સિવાય ડિફેન્સ માટે નીરવજી એક વ્યૂ કારણ કે આજે બીએલ ફોકસમાં છે. કરાર કર્યા છે કંપનીએ ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથેના અને ગાર્ડન રીચ માટે આજે ફોકસ છે. સ્વીડન અને ડેનમાર્ક સાથેના એમઓયુ કરવાના સમાચાર છે. શુક્રવારે ઓવરઓલ માર્કેટમાં એક મજબૂતી જોવા મળી હતી પરંતુ ડિફેન્સમાં એક ઘટાડો બીએલ જુઓ ગાર્ડન રીચનું કાઉન્ટર જે છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ ત્યાં બધામાં એક ઘટાડો આપણે જોયો હતો પરંતુ કઈ રીતે જોઈ રહ્યા છો આ બધી કંપનીઓને લોંગ ટર્મ માટે? વેલ ડિફેન્સ એક એવો થીમ છે જે ડેફિનેટલી કીપ્સ ઓન ગ્રોઈંગ અને આપણે જોયું કે લાસ્ટ ફ્યુ યર્સમાં ઇન્ડિયાના ડિફેન્સ એક્સપોર્ટ્સ બી પિકઅપ થયા છે. ડોમેસ્ટિક જે રિક્વાયરમેન્ટ્સ છે અને ઇન્ડિજિનાઇઝેશન પર ફોકસ છે એટલે વી શુડ મેક લોકલી એઝ ફાર એઝ પોસિબલ અને ટોટલ થ્રસ્ટ ઇઝ ઓન ઇન્ડિજિનાઇઝેશન. એટલે આઈ થિંક ડિફેન્સ કંપનીઝમાં એક નવી લાઈફ આવી છે અને આપણે જોયું કે આ રિસન્ટ જે ઇન્ડિયા પાકિસ્તાનનું જે કોન્ફ્લિક્ટ થયું એમાં ઘણા બધા વેપન્સ હેવ બીન ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ અને ખૂબ એપ્રિશિએશન બી મળ્યું છે. એમની જે પરફોર્મન્સ રહી છે એ બહુ જ ઇફેક્ટિવ રહી છે. એટલે આઈ થિંક ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ પ્રોગ્રામ આવશે ગોઈંગ ફોરવર્ડ. એટ ધ સેમ ટાઈમ ડિફેન્સ એલોકેશન વિલ ઓલ્સો ઇન્ક્રીઝ. એટલે જે ફ્રન્ટલાઇન કંપનીઝ છે કંપનીઝ લાઈક HAL છે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ છે, GRSE છે, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ, મઝગાંવ ડોક્સ, આઈ થિંક દે વિલ કન્ટિન્યુ ટુ ડુ વેલ. બટ એટ ધ સેમ ટાઈમ ફોકસ અમુક કંપનીઝ પ્રાઇવેટ સેક્ટર કંપનીઝ પર બી રાખવું રહેશે. ફોર એક્ઝામ્પલ કંપનીઝ લાઈક ભારત ફોર્જ, પછી સોલાર ઇન્ડસ્ટ્રીઝ, Zen Technologies and Data Patterns. તો આ અમારી પ્રાઇમ પિક્સ છે as far as the defense sector is concerned. ઓવરઓલ